Hello, students. How are you? I think you all will be very fine and healthy. યુનિટ નંબર 3 તેના રીડ 1 ની વાત આપણે પરિપૂર્ણ કરી ચૂકેલા છીએ અને હવે તેના ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના યુનિટ નંબર 3 રીડ નંબર 2 ની ચર્ચા હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે એક સરસ મજાની ઇંગ્લિશ પોએટ્રી છે અને લગભગ એમ કહી શકાય કે અંગ્રેજી સાહિત્યમાં પર્યાવરણ ઉપર લખવામાં આવેલી વિશ્વની પ્રથમ કવિતા છે. વુડમેન સ્પેર ધેટ ટ્રી ઇઝ ધ ટાઇટલ ઓફ ધ પોએમ એન્ડ ધ પોએટ ઓફ ધીસ પોએટ્રી ઇઝ જ્યોર્જ પોપ મોરિસ. જ્યોર્જ પોપ મોરિસ, 19th century American poet who was born on 10th October 1802 in Philadelphia, Pennsylvania, and died on 6th July 1864 in New York. He was an American editor, poet, and songwriter. In addition to his publishing and editorial work, Morris was popular as a poet and songwriter. Especially well known was his poem turned song, Woodman, Spare That Tree. And the same poetry is given here on page number 30 of our textbook. 30મા પેજ ઉપર આપણી ટેક્સ્ટબુકમાં આ જ કવિતા કે જે ખૂબ પ્રમાણમાં વેલ નોવન થયેલી છે તેવી કવિતા વુડમેન સ્પેર ધેટ ટ્રી તે મૂકવામાં આવેલી છે. તેના વિશેની માહિતી મેળવીએ અને સમજીએ એ પૂર્વે આપણે સૌથી પહેલા આ કવિતા ત્યાં સ્થાનિક એટલે કે અમેરિકન સ્ટાઇલમાં જે રીતે પ્રસ્તુત કરવામાં આવેલી છે તે એક વખત માણી લઈએ અને ત્યાર પછી આ કાવ્યની સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ.
અહીંયા તમને જે કાવ્ય સંભળાવવામાં આવ્યું તે કાવ્યની સંપૂર્ણ વિગત વિશેની વાત હવે આપણે કરીએ. ઉલ્લેખનીય છે કે આગળ તમે જે કાવ્ય બરાબર સાંભળેલું હશે તેમાં એક સ્ટાન્જા વધારાનો હતો. આપણા કાવ્યની અંદર એટલે કે આપણી ટેક્સ્ટ બુકમાં છેલ્લો સ્ટાન્જા આપવામાં આવેલો નથી, અભ્યાસમાં એ આવતો નથી, પરંતુ આપણે આગળનું જે કાવ્ય માણવા માટે સમજ્યા તેમાં એ છેલ્લો સ્ટાન્જા એટલે કે છેલ્લો અંતરા મૂકવામાં આવેલો હતો. Woodman, spare that tree. Woodman, spare that tree. Touch not a single bough. In youth, it sheltered me, and I will protect it now. That was my forefather's hand that placed it near his cot. There, woodman, let it stand. Thy axe shall harm it not. That old familiar tree, whose glory and renown are spread over land and sea, and wouldst thou hew it down? Woodman, forbear thy stroke, cut not its earth-bound ties. Oh, spare that aged oak, now towering to the skies. When but an idle boy, I sought its grateful shade. In all their gushing joy, here too my sisters played. My mother kissed me here, my father pressed my hand. Forgive this foolish tear, but let that old oak stand. આ કાવ્યનું પઠન કર્યું અને હવે એક એક સ્ટાન્જા પ્રમાણે આપણે આ કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે જુઓ, પ્રથમ સ્ટાન્જામાં એટલે કે પ્રથમ 4 પંક્તિમાં કવિ શું કહે છે? વુડમેન, સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ અ સિંગલ બાઉ. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. આ પ્રથમ 4 પંક્તિની વાત આપણે કરી, એનો અર્થ સમજીએ. હે કઠિયારા, તું વૃક્ષ રહેવા દે એટલે કે કાપ નહીં, અડીશ નહીં એની એકેય ડાળીને. કિશોરાવસ્થામાં તેણે મને આશરો આપેલો અને હવે તેનું રક્ષણ હું કરીશ. ટુ સ્પેર, SPARE, ટુ સ્પેર એટલે રહેવા દેવું, છોડી દેવું, બક્ષી દેવું. તેનો લેટ રિમેઇન એવો સમાનાર્થી શબ્દ થાય. બીજો શબ્દ થાય લીવ અનટચડ, BOUGH, બાવ શબ્દ આપવામાં આવેલો છે. બાવ એટલે ઝાડની ડાળી એટલે કે બ્રાન્ચ ઓફ ટ્રી. ત્યાર પછી એક શબ્દ આવ્યો શેલ્ટર, નાઉન તરીકે આપવામાં આવેલું છે, SHELTER, શેલ્ટર એટલે પ્રોટેક્શન કહેવામાં આવે, આશરો. આવી પ્રથમ 4 પંક્તિની વાત આપણે કરેલી છે. હવે તેમાં જે રાઇમિંગ વર્ડ્સ આવેલા છે એ પણ સમજી લઈએ. ટ્રી તો ત્રીજી પંક્તિના છેડે આપવામાં આવેલું છે મી, આ રાઇમિંગ વર્ડ છે. એ જ રીતે બીજી પંક્તિના છેડે આપવામાં આવેલ બાવ, BOUGH, અને ચોથી પંક્તિના અંતે આપવામાં આવેલ અંતિમ શબ્દ નાવ, એ પણ રાઇમિંગ વર્ડ્સ છે. હવે ત્યાર પછી that was my forefather's hand that placed it near his cot. There, woodman, let it stand. Thy axe shall harm it not. આ 4 પંક્તિની હવે પછી વાત કરીએ તો કવિ એનો અર્થ આપણી સમક્ષ રજૂ કરતા કહે છે કે અને હવે તેનું રક્ષણ હું કરીશ. હવે તેનું રક્ષણ હું કરીશ. મારા પૂર્વજે પોતાના હાથે રોપ્યું હતું તેને તેમની ખાટ પાસે, ત્યાં જ. હે કઠિયારા, તેને ઊભું રહેવા દે, તારી કુહાડી તેને ઈજા ન પહોંચાડે. બરાબર, આવી વાત 4 પંક્તિમાં એ કરે છે. તો હવે એમાં જે આવેલા કેટલાક શબ્દો છે તેનો અર્થ સમજીએ. ફોર ફાધર્સ એટલે FORFATHERS એ નાઉન છે, પૂર્વજો કહેવામાં આવે. એનો સિમિલર વર્ડ થાય એન્સેસ્ટર્સ. એક બીજો શબ્દ આવ્યો તેમાં COT, કોટ. કોટ એટલે ખાટલો, પલંગ અથવા જગ્યા. નાનો પલંગ હોય ને એ જગ્યા. અ લાઇટ બેડ કહેવામાં આવે.
પછી એક્સ શબ્દ વાપરવામાં આવ્યો છે, એ એક્સ ખાલી, પણ એનું ફૂલ ફોર્મ થાય AXE, એટલે કે એક્સ એટલે કુહાડી, અ ટૂલ ફોર કટિંગ અથવા તો ચોપિંગ, બરાબર. પછી એક શબ્દ મૂકવામાં આવેલો છે, એની વાત હવે પછીની 4 પંક્તિમાં આવશે, પણ અત્યારે કહી દઉં, ફેમિલિયર એટલે પરિચિત, જાણીતું, વેલ નોન હોય તેવું. હવે આમાં આપવામાં આવેલ 4 પંક્તિના રાઇમિંગ વર્ડ્સની વાત કરીએ, એટલે કે અંત્યાનુપ્રાસ જેમાં મળતા હોય તેવા શબ્દો. તો પ્રથમ પંક્તિ એટલે કે બીજા સ્ટાન્જાની પ્રથમ પંક્તિના છેડે આવેલું છે હેન્ડ. એ જ રીતે ત્રીજી પંક્તિના છેડે આપવામાં આવેલું છે સ્ટેન્ડ. તો એ બંને રાઇમિંગ વર્ડ છે. એ જ રીતે કોટ, COT કોટ, અને ચોથી પંક્તિના અંતે આપવામાં આવેલ NOT નોટ, એ બંને પણ રાઇમિંગ વર્ડ્સ જ છે. હવે ત્રીજો સ્ટાન્જા એટલે કે 4 પંક્તિઓ. That old familiar tree whose glory and renown are spread over land and sea, and wouldst thou hew it down. આ 4 પંક્તિનો અર્થ સૌથી પહેલા સમજી લ્યો. એ કહે છે, પહેલું જૂનું પરિચિત વૃક્ષ જેની શાન અને કીર્તિ પ્રસર્યા છે સમસ્ત જલ થલમાં, તેને શું તું કાપી નાખીશ? હે કઠિયારા, રોકી લે તારો ઘા. આવો અર્થ કર્યો. હવે એનો આવતા કેટલાક શબ્દોની વાત કરીએ. આ સ્ટાન્જામાં આવતા હમણાં જ કહ્યું એ રીતે ફેમિલિયર એટલે પરિચિત, જાણીતું, વેલ નોન કહેવામાં આવે. પછી એક શબ્દ આવ્યો whose glory. ગ્લોરીનો અર્થ થાય GLORY. ગ્લોરી એટલે આબરૂ, પ્રતિષ્ઠા, કીર્તિ. એનો સમાનાર્થી શબ્દ થાય રિનોવન અથવા તો ઓનર, HONOUR. પછી એક નવો શબ્દ તમારી સામે મૂકવામાં આવેલો છે અને તે છે HEW. બરાબર. આ વર્બ છે. ટુ યુ એટલે ફાડવું, ચીરવું. ટુ કટ ઓર ટુ ચોપ વિથ બ્લો. આ એનું વર્બનું રૂપ છે. યુડ, HEWED, એ એનું ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ બને છે. બરાબર. તો આટલા નવા શબ્દો સાથેની વાત આ સ્ટાન્જામાં કરવામાં આવી. હવે આમાં આપવામાં આવેલા રાઇમિંગ વર્ડની વાત કરી લઈએ. તો ત્રીજા સ્ટાન્જાની પ્રથમ પંક્તિના અંતે આપવામાં આવેલ ટ્રી અને એ જ સ્ટાન્જાના ત્રીજા પંક્તિના અંતે આપવામાં આવેલ શબ્દ સી, એ બંને રાઇમિંગ વર્ડ છે. એ જ રીતે બીજી પંક્તિના અંતે આપવામાં આવેલ રીનોવન અને ચોથી પંક્તિના અંતે આપવામાં આવેલ ડાઉન, આ બંને પણ રાઇમિંગ વર્ડ છે. તો ચાલો હવે આગળની વાત કરીએ. Woodman, forbear thy stroke, cut not its earthbound ties. Oh, spare that aged oak, now towering to the skies. કાપીશ નહીં તેના મૂળિયા, અરે રહેવા દે તે વયોવૃદ્ધ ઓકને, હવે જે ચૂમી રહ્યું છે આકાશને, જે ચૂમી રહ્યું છે આકાશને, એટલે કે નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, એવી વાત કરી. હવે એમાં આવતા કેટલાક નવા શબ્દોની વાત કરી લઈએ, એટલે કે આપણા માટે અજાણ્યા શબ્દો છે. ટુ ફોરબેર, આ વર્બ છે. ટુ ફોરબેર એટલે પોતાની જાતને કાબૂમાં રાખવી અથવા સંયમ રાખવો. એનો સમાનાર્થી શબ્દ થાય ટુ કીપ વન સેલ્ફ ઇન ચેક અથવા તો ટુ બી પેશન્ટ, ધીરજ રાખવી. બરાબર. આ એનો ક્રિયાપદનું રૂપ થયું કહેવાય. પછી ધાઈ, આ એક ઓલ્ડ ઇંગ્લિશનો શબ્દ છે. આ તમને આવડતો જ હોવો જોઈએ. પ્રોનાઉન કહેવામાં આવે. ધાઈ એ પોઝેસિવ પ્રોનાઉન ફોર THOU અથવા તો રિલેટિંગ ટુ યુ, તારું અથવા તારી. અત્યારે ન્યૂ ઇંગ્લિશમાં યુ કહેવામાં આવે. ઓલ્ડ ઇંગ્લિશમાં એ ધાઈ તરીકે ઓળખવામાં આવતું હતું, THY. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ. અર્થબાઉન્ડ એટલે જે મૂળિયા એ જમીનને ચોંટી ગયેલા છે તેવા, એવી વાત આમાં કરવામાં આવેલી છે. હવે આ જે 4 પંક્તિઓ મૂકવામાં આવી ચોથા સ્ટાન્જાની, તેમાં આપવામાં આવેલા રાઇમિંગ વર્ડની વાત કરી લઈએ. સ્ટ્રોક પ્રથમ પંક્તિના અંતે આપવામાં આવેલો શબ્દ છે, તો ત્રીજી પંક્તિના અંતે આપવામાં આવેલો છે ઓક. આ બંને રાઇમિંગ વર્ડ છે. ટાઈઝ,
અને સ્કાઈઝ આ પણ રાઇમિંગ વર્ડ છે. હવે ત્યાર પછીનો સ્ટાન્જા. વેન બટ એન આઇડલ બોય I sought its grateful shade in all their gushing joy. Here too my sisters played. હવે એનો અર્થ પહેલા સમજી લઈએ. જ્યારે હતો હું સાવ આળસુ નવરો છોકરો, હું માણતો હતો તેનો કૃતજ્ઞ છાંયડો, તેમના તમામ ઉમળકાભેર આનંદથી મારી બહેનો પણ અહીં જ રમતી. હવે તેમાં આવતા કેટલાક શબ્દોની વાત કરીએ. આઇડલ ખબર જ હોય, એડજેક્ટિવ છે, લેઝી કહેવામાં આવે, આળસુ, નવરો, બરાબર. અનઓક્યુપાઈડ એવો નવરો માણસ હતો હું જ્યારે, ત્યારે એણે મને છાંયો આપેલો છે. પછી ગશિંગ શબ્દ આવ્યો, GUSHING. ગશિંગ એટલે ઓવરફ્લોવિંગ, ઉભરાતું હોય તેવું, બરાબર, એવું. તો હવે આમાં આપવામાં આવેલા કેટલાક રાઇમિંગ વર્ડ્સની વાત આપણે કરી લઈએ. આ જો તમે જુઓ તો આમાં આપવામાં આવ્યું છે બોય, તો પછી આવ્યું જોય, અને શેડ તો પ્લેડ. એ થઈ ગયું. પછી હવે છેલ્લો સ્ટાન્જાની વાત કરીએ. માય મધર કિસ્ડ મી હિયર, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પછી પાછું કહે છે કે હિયર માય મધર કિસ્ડ મી હિયર, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પેલા અર્થ સમજી લ્યો. મારી માતાએ મને અહીં ચૂમ્યો હતો, મારા પિતાએ મારો હાથ દબાવ્યો હતો, જવા દે આ બાલિશ આંસુને, પણ તે વૃદ્ધ ઓકને તું અહીં ઊભું રહેવા દે. હવે આ 4 પંક્તિમાં આપવામાં આવેલા એકાદ બે નવા શબ્દો. ફોરગીવ આપણે જાણીતા હોવા જોઈએ, માફ કરવું, ટુ બી પાર્ડન કહેવામાં આવે, ટુ પાર્ડન પણ કહેવાય. ફોરગેવ ભૂતકાળનું રૂપ અને ફોરગીવન ભૂતકૃતનનું રૂપ. બસ આનાથી બીજા કોઈ નવા શબ્દો એમાં તમારા માટે લાગતા નથી. તો કવિ જે કહે છે આ 4 પંક્તિમાં આપવામાં આવેલ રાઇમિંગ વર્ડની વાત કરી લઈએ. માય મધર કિસ્ડ મી હિયર, હિયર એ પ્રથમ પંક્તિના અંતે આપવામાં આવેલો શબ્દ, અને ત્રીજી પંક્તિના અંતે આપવામાં આવેલું છે ટીયર, એ રાઇમિંગ વર્ડ છે. અને એ જ રીતે હેન્ડ અને ત્યાર પછી આપવામાં આવેલ સ્ટેન્ડ, આ બંને પણ આવા જ રાઇમિંગ વર્ડ છે. તો આ કાવ્ય વધતી જતી માનવ વસ્તીની જરૂરિયાતોને પોષવા વિચાર્યા વિના વૃક્ષો આડેધડ કપાતા જાય છે, ત્યારે પર્યાવરણની પરવા કરનારાઓ વૃક્ષોને બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. વૃક્ષોને બચાવવા જનજાગૃતિ અતિ આવશ્યક છે. એક અદનો માણસ પણ અગર વૃક્ષોનું મૂલ્ય ગંભીરતાથી સમજે તો તે વૃક્ષ બચાવી અને માનવ હિતનું મોટું કાર્ય કરી શકશે. બૌદ્ધિકો કે સંવેદનશીલ વ્યક્તિઓ ઘણા બધા માધ્યમો દ્વારા વૃક્ષોને બચાવવાનો સતત સમર્થ પ્રયત્ન કરી રહ્યા છે. વૃક્ષ સાથે ભાવાત્મક સંબંધે જોડાયેલા કવિએ આ કાવ્યમાં કઠિયારાને તે વૃક્ષ બક્ષી દે તેમ કહી પોતાની સંવેદનાને અભિવ્યક્ત કરી વાચા આપેલી છે. તો આ કાવ્યની વાત એટલે કે યુનિટ નંબર 3 તેના રીડ નંબર 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી ની વાત આપણે અહીંયા પરિપૂર્ણ કરીએ છીએ. આના પછી આપવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબ સમજણ સાથે બુદ્ધિપૂર્વક અને અચૂકપણે કાર્ય કરજો. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ સાથે યુનિટ નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. તમામ વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ લખે જ. બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ.